ચાર હવે તસવીરો બતાવીશું। આજે આગના જે બનાવો બન્યા છે, ચાર અલગ અલગ તસવીર। અમદાવાદમાં જે બે બનાવો બન્યા છે તેની તસવીર, જે વિરાટનગરમાં જ્યાં આગ જે છે એ બેકાબુ બની ગઈ હતી, વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની આ તસવીરો અમે અમદાવાદથી બતાવી રહ્યા છે। બીજી તસવીર વડોદરાના વડસરમાં જે આગ લાગી હતી, વહેલી સવારે દુકાનમાં આગ લાગી હતી। અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા એક કરોડોનો દારૂ ઝડપાયો છે। સરખેજથી મસમોટો દારૂનો જથ્થો પકડાયો છે। 1 કરોડ અને 20 લાખનો આ દારૂનો જથ્થો છે। એસએમસીએ 1 કરોડ 20 લાખના દારૂ સાથે કન્ટેનર જપ્ત કર્યું છે। 1 કરોડ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે। અન્ય વસ્તુની આડમાં આ દારૂની હેરાફેરી થઈ રહી હતી। 6 આરોપીઓ હાલમાં ફરાર છે, જેની તપાસ થઈ રહી છે। એસએમસી હવે આગળની તપાસ કરી રહી છે। રાજકોટના જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દારૂના અડ્ડાઓ પર મહિલાઓની જનતા રેડ। ચામુંડા નગરથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ, જ્યાં બુટલેગરના ઘર પર મહિલાઓએ રેડ પાડી। મહિલાઓએ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી। જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને દારૂની પોટલીઓ કબજે કરી। પોલીસ બુટલેગરને પકડી અને પોલીસ સ્ટેશને લઈ ગઈ। પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂ વેચાઈ રહ્યો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। ચામુંડા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો 50 વરણ છે। ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે, પણ કાઈ રજૂઆત આવતી નથી। કોઈ અહીંયા કાઈ કરતા નથી। હપ્તા લઈને વ્યા જાય છે, પણ બીજું કાંઈ